मेरे मसीहा मेरे खुदा तू मेरा सब कुछ है। मेरे मसीहा मेरे खुदा तू मेरा सब कुछ है। जब मैं आता हूँ तेरे पास मुझे देता है तू साथ। जब मैं आता हूँ तेरे पास मुझे देता है तू साथ। मेरे मसीहा मेरे खुदा तू मेरा सब कुछ है। मेरे मसीहा मेरे खुदा तू मेरा सब कुछ है। जब मैं आती हूँ तेरे पास मुझे देता है तू साथ। जब मैं आती हूँ तेरे पास मुझे देता है तू साथ। मेरे मसीहा मेरे खुदा तू मेरा सब कुछ है। मेरे जीवन का तू है सहारा, यीशु तू ही है हमारा। मेरे जीवन का तू है सहारा, यीशु तू ही है हमारा। यीशु तू ही है हमारा। मेरे मसीहा मेरे खुदा तू मेरा सब कुछ है। મારા ધર્મજનો, પ્રભુનો આશીર્વાદ ચેનલમાં હું આપ સર્વનું સ્વાગત કરું છું અને ફરી એકવાર ઈશ્વરનો આભાર માનતા પ્રાર્થનાએ પ્રભુએ પ્રાર્થના કરવાની તક પૂરી પાડી છે, માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ। અને આપણે હંમેશને માટે આપણા પ્રભુએ આપણને કહ્યું છે કે હું યુગના અંત સુધી સદા તમારી સાથે છું। વિશ્વાસ આપણે પ્રભુ પર કરવાનો છે, પૂરેપૂરો વિશ્વાસ કરવાનો છે, પ્રભુ પર વિશ્વાસ મૂકવાનો છે। બરાબર કે મારા પ્રભુ ઈસુ મારી ગમે તેવી પરિસ્થિતિ હશે પણ મારી સાથે છે જ અને હંમેશા માટે રહેવાના પણ છે જ। ત્યારે મારા ભક્તજનો, આ સુંદર દિવસ પ્રભુએ આજે આપણને આપ્યો છે। આપણને પ્રભુએ આખો દિવસ આપ્યો છે અને એ પણ મુક્તમાં આપ્યો છે। આપણે એની કશી ભરપાઈ નથી કરવાની, તો આપણે પ્રભુને કશી જો ભરપાઈ નથી કરવાની તો આપણે કોઈકને કોઈક રીતે આપણે આપણા મનથી વિચારીએ કે મારે પ્રભુ ઈસુને, મારા પ્રભુને કંઈક ભરપાઈ કરવું છે। આજનો દિવસ પ્રભુએ આપણને આપ્યો છે, આ શ્વાસ પ્રભુએ આપણને આપ્યો છે, તો આપણે આપણા દિલથી જો વિચારીએ તો આપણે પ્રભુને ખરેખર ભરપાઈ કરવી જ જોઈએ। અને જો એ ભરપાઈ કરવી હોય તો આપણે પ્રભુના ગુણગાન ગાવા જોઈએ, પ્રભુની પ્રાર્થના કરવી જોઈએ, આપણે સારા કાર્યો કરવા જોઈએ અને પ્રભુ આપણા કાર્ય થકી ખુશ થાય, આપણી પર ખુશ થાય એવું કંઈક કરીએ, એ પ્રભુ આપણે પ્રભુની ભરપાઈ કરી શકીએ। વાલા ભક્તજનો, તો સુંદર ગીત આપણે સાંભળ્યું, પ્રભુનું ગીત આપણે સાંભળ્યું કે મેરે મસીहा મેરે ખુદા તું મેરા सब कुछ है। આજે પ્રભુને કહે કે મારા પ્રભુ તું મારી માટે બધું જ છે। તું મારી પાસે ન હોય તો હું તારા વગર કશું કરી ન શકું। મારા ડગલે ને પગલે ચાલનારો, મારી આગળ ચાલનારો, મારા હાથ પકડીને ચલાવનાર તું જ મારી પાસે છે અને હું તારી શક્તિથી આ બધું કરી શકું છું। હું મારી શક્તિથી કશું નથી કરી શકતો, હું તારી શક્તિથી બધું કરી શકું છું। તું મારી પાસે છે તો મને કોઈ ચિંતા નથી। આજે પ્રભુએ આપણને સુંદર શુભ સંદેશ આપ્યો છે અને શુભ સંદેશ આ પ્રમાણે છે, માથીનો 74:13-20। આમાં પ્રભુ ઈસુ એવું કહે છે, પ્રભુનો પ્રશ્ન છે કે બીજા બધા લોકો મને શું માને છે। ત્યારે શિષ્યો પ્રભુને કહે છે
કે કોઈ તમને પૈગંબર માને છે, કોઈ એલિયા માને છે, કોઈ સ્નાન સંસ્કારક યોહાન માને છે. તે પ્રભુ પિતાને પ્રશ્ન કરે છે કે પિતા તું મને શું માને છે? અને ત્યારે પિતાનો એક સુંદર જવાબ હોય છે. માથીનો 16મો અધ્યાય કરી 16માં આ સુંદર વચન લખેલું છે. પિતાનો શબ્દ એ હોય છે, પ્રભુનો જવાબ હોય છે, પ્રભુ આપ ખ્રિસ્ત છો, ચેતન સ્વરૂપ ઈશ્વરના પુત્ર છો. અને ત્યારે પ્રભુ એના જવાબથી અવાક થઈ જાય છે, ખુશ થઈ જાય છે. અને ત્યારે પ્રભુ આપણે જાણીએ છીએ તે પ્રમાણે પ્રભુ ધર્મસંઘનો પાયો પિતાના નામથી શરૂઆત કરે છે. પ્રભુ પિતાને કહે છે કે હું હવે તારા નામથી ધર્મસભાનું ચાંતર કરીશ અને આખી ધર્મસભા ઊભી કરીશ. એમાં મારા ભક્તજનો પિતાનો આ જવાબ સાંભળીને પ્રભુ જ્યારે ખુશ થઈ જાય છે અને ત્યારે આપણે પણ આજે એ જ કહીએ છીએ પ્રભુ કે પ્રભુ તમે ચેતન સ્વરૂપ ઈશ્વરના પુત્ર છો, પિતા પરમેશ્વરના પુત્ર છો. આપણે પણ એ જ સ્વીકારીએ છીએ. ત્યારે મારા ભક્તજનો આ 13 થી 20માં અમે 20મી કડીમાં પ્રભુએ વાત કરી છે, તમે સાંભળો. ત્યાર પછી તેમણે પોતાના શિષ્યોને આજ્ઞા આપી કે હું ખ્રિસ્ત છું એવું કોઈને પણ કહેશો નહીં. બાઇબલમાં આપણે ઘણીવાર એવું સાંભળેલું છે મારા ભક્તજનો. પ્રભુએ એવું ઘણીવાર ચેતવણી આપેલી છે, શિષ્યોને કહ્યું છે કે હું જે કંઈ છું એ તમે કોઈને કહેશો નહીં. મેં જે કંઈ તમારી માટે કર્યું છે એ તમે કોઈને કહેશો નહીં. પ્રભુ મોટા મોટા કાર્યો કરે છે, પણ પ્રભુ એવું કહે છે કે તમે કોઈને કહેશો નહીં. કારણ કે આપણા પ્રભુ નમ્ર છે. કદાચ પ્રભુ એ સમયમાં એવું કહેવા માંગતા હતા કે હજુ મારો સમય પાક્યો નથી, પણ પ્રભુએ એમનો સમય નથી પાક્યો એ પહેલા પણ ઘણા ઘણા ચમત્કારો કર્યા છે એમના જીવનમાં. અને પ્રભુએ એ દાખલો પૂરો બેસાડ્યો છે આપણા જીવનમાં કે પ્રભુ મારા જીવનમાં કંઈ પણ કરી શકે છે, અશક્યને શક્ય કરી શકે છે. અત્યારે એ પ્રભુના સમયમાં અને અત્યારે આપણા જીવનમાં જો આપણે જોવા છીએ તો આપણે એક નાનું સૂનું ખાલી જો દેવળમાં દાન આપીએ છીએ તો આપણે એની પર માનો કે આપણે કંઈક બાકણો દાનમાં આપ્યો તો આપણે એની પર આપણું નામ લખાવીએ છીએ કે મેં આપેલું છે. કોઈ બાકડા પર બેસે તો પેલા જેણે દાન કર્યું હોય એ બાકડાનું જેણે દાન કર્યું હોય એ એવું વિચારે કે જો કોઈ એ બાકડા પર બેસે તો પેલા નામ વાંચે કે ભાઈ આ ફલાણા ભાઈએ દાનમાં આપેલું છે. એવું આપણે વિચારીએ છીએ. જો આપણે કંઈક દેવળ માટે કંઈક સારું કાર્ય કરીએ, કંઈક દેવળમાં કંઈક આપીએ તો આપણે એવું કહે છે, આપણે નાસ્તો આપીએ તો આપણે એવું કહે છે કે મારું નામ બોલજો કે આ ફલાણા ભાઈ આજનો નાસ્તો પૂરો પાડ્યો છે. અને આપણે વિચારવું રહ્યું વાળા ભક્તજનો કે જો પ્રભુએ એના જીવન દરમિયાન આટલું બધું એને એનું આખું બલિદાન, આખું જીવન આપણા માટે એને અર્પી દીધું, સમર્પી દીધું, તો એના મોંમાંથી એક પણ વાર પ્રભુએ એવું નથી કીધું કે મેં તમારી માટે કર્યું છે. પ્રભુએ ક્યારેય નથી કીધું વાળા ભક્તજનો. જો આપણે એનું દેવું ચૂકવવા બેસીએ તો આપણે બધું બહુ ચૂકવવું પડે. આપણે આપણું જીવન આપણે આપી દઈએ પ્રભુ માટે તો પણ એ દેવું આપણું ઊભું ને ઊભું રહે. પ્રભુએ આપણા જીવનમાં બહુ બધી એની આશીષો, કૃપાઓ વરસાવી છે. આપણને ઘણા એવા આપણા જીવનમાં એવું કંઈક બન્યું છે કે પ્રભુએ આપણને ઉકારી દીધા છે. ત્યારે આપણે પ્રભુ ઈસુની સામે શું આપ્યું છે? આપણે ખાલી આભાર માનીએ છીએ પ્રભુનો. આભાર માની અને આપણે છૂટા થઈ જઈએ છીએ. પણ આ ખાલી શું આપણે આજે એવું ના વિચારવું કે ખાલી આભારથી જ અસીમિત છે? ખાલી હું પ્રભુનો મેં આભાર માની લીધો, હું મારા મોતને કહી દીધું પ્રભુ તે અમારા જીવનમાં કાર્ય કર્યું એ બદલ તારો આભાર. ના મારા ભક્તજનો, આભારથી ખાલી ખતમ નથી થતું, કે આભારથી સીમિત નથી, કે આભારથી અટકી નથી જવાનું. પ્રભુ ઈશ્વરના કાર્યમાં આપણે આગળ વધવાનું છે. પ્રભુએ આપણી પર જે કૃપા વરસાવી છે તો આપણે પણ પ્રભુએ આપણને જે બતાવ્યું છે, આપણા જીવનમાં પ્રભુએ જે કાર્ય કર્યું છે આપણે પણ બીજાની માટે કરવાનું છે. આપણે બીજા માટે કરીશું ત્યારે સાચા અર્થમાં આપણે પ્રભુને એવું કહી શકીએ છીએ કે પ્રભુ તારો આભાર કે તે મને આ શક્તિ આપી, કે તે જે કાર્ય મારા જીવનમાં કર્યું, તે મારા જીવનમાં જે કાર્યો કર્યા છે એ કાર્યો હું બીજાના જીવનમાં તારા થકી કરી શકું છું. જો આ આપણે કામ કરીશું તો આપણે સાચા અર્થમાં પ્રભુ ઈસુના સાચા શિષ્ય કહી શકીએ કે બની શકીએ. અને ત્યારે આપણે પિતાની જેમ પ્રભુને જવાબ આપી શકીએ કે પ્રભુ તમે ચેતન સ્વરૂપ જીવંત ઈશ્વરના પુત્ર છો. અને આપણે માનીએ છીએ કે ઈશ્વરના પુત્ર છે જ, જીવિત પરમેશ્વર છે. મારા ભક્તજનો, આપણે
આપણી માટે પ્રાર્થના કરીએ, આપણે જ્યારે આપણી માટે ઘૂંટણીએ પડીએ છીએ, એ તો બધા જ કરે છે, એ બધા કરી શકે. આપણે આપણી માટે ઘૂંટણીએ પડી શકીએ અને પ્રાર્થના કરી શકીએ, પણ સાચા અર્થમાં પ્રભુ ઈસુ આજે આપણને એ શીખવાડે છે કે તમારે બીજાની માટે ઘૂંટણીએ પડીને પ્રાર્થના કરવાની છે. એ પ્રાર્થના મારા કાન સુધી પહોંચશે. એ આપણે આપણી માટે તો પ્રાર્થના કરીએ, પણ જ્યારે આપણે બીજાની માટે ઘૂંટણીએ પડીને પ્રાર્થના કરીએ ત્યારે સાચા અર્થમાં આ પ્રભુ ઈસુના કાન સુધી પહોંચી છે. અને ત્યારે આપણે પ્રભુ ઈસુને કહી શકીએ, મારા પ્રભુ, તારો આભાર કે તે મને ઘૂંટણે પડી અને બીજાની માટે પ્રાર્થના કરવા માટે યોગ્ય બનાવ્યો અને એ બુદ્ધિ તે મને આપી. એ માટે પ્રભુનો અને આ જ્યારે આપણા મોંમાંથી શબ્દ નીકળશે ત્યારે એ આપણી પ્રાર્થના પ્રભુના કાન સુધી પહોંચશે. અને ત્યારે આપણે સ્વીકારી શકીશું સાચા અર્થમાં, જેમ પિતરે કીધું પ્રભુ કે પ્રભુ આપ તો જીવંત ઈશ્વરના પુત્ર છો, ચેતન સ્વરૂપ ઈશ્વરના પુત્ર છો. ત્યારે આપણે પણ એવું કહીશું, મારા પ્રભુ, તું સાચે જ પિતા પરમેશ્વરનો પસંદ કરેલો પુત્ર છે. ત્યારે લોકો શું કહે છે એ નથી જોવાનું. પ્રભુ ઈસુએ શિષ્યોને પ્રશ્ન કર્યો કે લોકો મારા વિશે શું કહે છે, કે હું કોણ છું? ત્યારે આજે એ લોકો કહે છે કે કોઈ કહે છે કે પૈગંબર એલિયા છે, કોઈ કહે યોહાન પુત્ર છે, કોઈ કે એવું કીધું. અલગ અલગ લોકોના જવાબ. પણ આજે આપણને પ્રભુ ઈસુ કહી રહ્યા છે કે તમે શું કહો છો કે હું કોણ છું? ત્યારે આપણે પ્રભુ ઈસુને કેવો ઉત્તર આપવાનો છે, કેવો જવાબ આપવાનો છે? આપણે પ્રભુ ઈસુને એ જવાબ આપવાનો છે કે મારા પ્રભુ, તે જે મને શાંતિ આપી છે, તું કહીને ગયો છે કે હું મારી શાંતિ તમને આપતો જાઉં છું, એ તું શાંતિનો પરમેશ્વર છે. એને હું અત્યારે મારા જીવનમાં ફીલ કરી રહ્યો છું, અનુભવ કરી રહ્યો છું કે મારો ઈસુ, મારા પ્રભુ શાંતિનો પરમેશ્વર છે, એ મારામાં અત્યારે જીવે છે. એવું કહી શકું. હું બીજાને કેવી રીતે તારો દાખલો આપી શકું? તો મારા પ્રભુ એ રીતે આપી શકું કે મારા પ્રભુ, તે મારા જીવનમાં જે કૃપા વરસાવી છે, એ કૃપાનો હું અનુભવ અત્યારે કરું છું. અને એવું કહી શકું કે મારો ઈસુ મારામાં એ કૃપાના રૂપમાં અત્યારે મારામાં જીવે છે. એવું કહી શકું બીજાને. હું બીજાને કેવી રીતે તારો દાખલો પૂરો પાડી શકું કે તમે મારા વિશે શું કહો છો? તો હું બીજાને એ કહીશું કે મારા પ્રભુ, તે મને જે શૈતાનના પંથમાં હું ચાલતો હતો, તેમાંથી તે મને તારા પંથમાં લાવ્યો અને તું અત્યારે મારામાં જીવે છે. તું અત્યારે મારામાં જીવે છે, ત્યારે જીવંત પરમેશ્વર તું મારામાં ત્યારે જીવે છે, મારા દિલમાં, મારા હૃદયમાં અત્યારે તું જીવે છે. એવું કોઈને કહીશું કે જો મારા પ્રભુએ મને, હું શૈતાની જિંદગી જીવતો હતો, શૈતાનના પંથમાં ચાલતો હતો, મારા વ્યસનો હતા, હું સારો નહોતો, ખરાબ હતો, લોકોનું ખોટું કરતો હતો, લોકોનું ખોટું વિચારતો હતો, એમાંથી મને મારા પ્રભુએ એમાંથી એનો હાથ, મારો હાથ એને પકડી લીધો અને મને બહાર કાઢી લીધો. અને પ્રભુએ એના રસ્તામાં મને બેસાડ્યો, એને મને ચલાવ્યો. આ હું કોઈને તારો દાખલો પૂરો પાડી શકું કે મારો પ્રભુ ઈસુ જે જીવિત પરમેશ્વર છે, એ શૈતાની રસ્તામાંથી બધાને બહાર કાઢી અને પ્રભુના રસ્તામાં ચલાવનાર પરમેશ્વર છે. આ હું લોકોને કહી શકું. ભલા ભક્તજનો, માણસ જ્યારે ડૂબતો હોય, એ જ્યારે શૈતાની પ્રવૃત્તિમાં જ્યારે ડૂબતો હોય અને આપણે એવું માનીએ કે આપણે કોઈ માણસ જ્યારે તળાવમાં કે કોઈ પાણીમાં ડૂબી રહ્યો છે, ત્યારે એનો ખાલી હાથ જ બહાર હોય, હાથ જ ખાલી ઉપર હોય, એ ખાલી બૂમો પાડતો હોય કે મને બચાવો બચાવો, એનો હાથ ખાલી બહાર હોય, આપણે એનો અવાજ ના સાંભળી શકીએ. એ માણસનો હાથ જ્યારે ઊંચો હોય ત્યારે ઉપરથી કોઈક એનો હાથ પકડી લે ત્યારે એને ખબર ના હોય કે કોણે એનો હાથ પકડ્યો છે. એને ખાલી એક જ વસ્તુ પડી હોય કે મને કોઈ બચાવી લે તો સારું. ત્યારે આપણે ત્યારે વાલા ભક્તજનો, આપણા જીવનમાં આપણે જ્યારે શૈતાનની પ્રવૃત્તિમાં જ્યારે ડૂબી ગયા છીએ, ત્યારે ખાલી આપણો હાથ એટલો જ ઉપર છે. ત્યારે આપણે સાચા અર્થમાં એ માનવું કે આપણો હાથ જાળી અને જ્યારે આપણને પ્રભુએ અત્યારે આ પોઝિશન પર બેસાડ્યા છે, આપણા ઘરમાં જે સુખ શાંતિ છે, આપણને જે સારી જોબ આપી છે, સરકારી જોબ આપણને આપી છે, પ્રભુએ સારા સ્ટેટસ પર બેસાડ્યા છે પ્રભુએ, ત્યારે આપણે પ્રભુનો એ આભાર માનો કે મારા પ્રભુ, તે મને તો ખબર નથી કે કોણે મારો હાથ પકડ્યો છે, પણ આજે મને સાચા અર્થમાં ખબર પડી કે મારા પ્રભુ ઈસુએ મને મારો હાથ પકડી અને આમાંથી, આ દર્દની જિંદગીમાંથી, આ શૈતાનની પ્રવૃત્તિમાંથી મને બહાર કાઢી લીધો છે અને એને જમણી બાજુ મને બેસાડે છે મારા પ્રભુએ.
હું આ તારી ટેસ્ટમની આપી શકું મારા પ્રભુ. અને ત્યારે આપણે સાચા અર્થમાં એક પિતર બની શકીશું મારા ભક્તજનો. અને ત્યારે આપણે જ્યારે પિતર જે શબ્દ વાપરે પ્રભુ માટે કે પ્રભુ તમે સાક્ષાત ચેતન સ્વરૂપ ઈશ્વરના પુત્ર છો, ત્યારે આપણે પણ એવું કહીશું મારા પ્રભુ હું તારો પસંદ કરેલો પિતર આજે હું કહું છું કે તું સાચે પરમેશ્વરનો ચેતન સ્વરૂપ ઈશ્વરનો પુત્ર છે. ભલા ભક્તજન, આ સુંદર બોધ આજે આપણે સાંભળ્યો અને પ્રભુએ આપણને આ સુંદર તક પૂરી પાડી છે. તો આપણે પ્રભુ ઈસુને આજે આપણે બીજા આગળ પ્રગટ કરીશું. તો આપણા પ્રભુ ઈસુને આપણે કેવી રીતે પ્રગટ કરીશું? તો આપણા કાર્ય થકી, આપણા કર્મો થકી અને પ્રભુ ઈસુએ આપણને જે શાંતિ આપી છે આપણા જીવનમાં, એ શાંતિ આપણે બીજાને આપીએ ત્યારે આપણે સાચા અર્થમાં એક પિતર બની શકીશું. અને ત્યારે પ્રભુ ઈસુ કદાચ એવું આપણને કહેશે કે હું હવે તારા નામથી ધર્મસભાની શરૂઆત કરીશ. હું તારા નામથી હવે આ પ્રાર્થના જે તમે કરો છો એમાં હું તને સમૃદ્ધિ બક્ષીશ અને હું તને મારા આશીર્વાદ હંમેશને માટે આપીશ અને હું તારી સાથે હંમેશને માટે રહીશ. આ પ્રભુના મોંથી આપણે સાંભળવાની જરૂર છે મારા ભક્તજનો. ત્યારે આજે આપણે પ્રાર્થનાનું સમાપન કરીએ છીએ ત્યારે ઈશ્વરનો આભાર માનીએ કે મારા પ્રભુ હંમેશને માટે હું તારી શાંતિ બીજાને આપી શકું, તારી કૃપાનો બીજાને અનુભવ કરાવી શકું અને જેમને તારી જરૂર છે એ ઈસુ જે તું મારામાં ઈસુના રૂપમાં મારા પ્રભુ જીવે છે એ ઈસુ હું બીજાને આપી શકું કે લો આ એક ઈસુ મારામાં છે, આ બીજા ઈસુ હું તમને આપું છું. આ પ્રાર્થના અમે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન.